પાટણના સાંતલપુરમાં અધિકારી પર હુમલો થયો છે। સાંતલપુરમાં ટોળાએ હુમલો કર્યો છે અધિકારી પર। પાણી પુરવઠા અધિકારી પર ફરજ દરમિયાન હુમલો થયો। ગેરકાયદે પાણી કનેક્શન કાપવા ગયા હતા અધિકારી। બોરુડા ગામમાં પાણી ન પહોંચવાની હતી ફરિયાદ। લોદરાના સરપંચના ભાઈએ અધિકારીને લાફો ઝીક્યા। સરપંચ પરિવારે ધમકી આપી હોવાના પણ આક્ષેપ છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ તેજ કરવામાં આવી। હુમલો કરે સરપંચનો ભાઈ, લોદરા સરપંચનો ભાઈ હુમલો કરે છે। આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોદરા સરપંચનો ભાઈ છે। આ સરપંચનો છોકરો આ બધા હુમલો કરે છે। સાહેબ ઉપર હુમલો કર્યો। આ સરપંચનો ભાઈ છે। આ સરપંચનો ભાઈ આ હુમલો કરે સરપંચનો ભાઈ, લોદરા સરપંચનો ભાઈ હુમલો કરે છે। આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોદરા સરપંચનો ભાઈ છે। તો જોઈ શકાય છે દ્રશ્યો, જે સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં અધિકારી પહોંચ્યા હતા ગામમાં અને સરપંચના ભાઈ દ્વારા હુમલો કરવામાં આવે છે। સાંતલપુરમાં ટોળાએ અધિકારી પર હુમલો કર્યો છે। પાણી પુરવઠા વિભાગના અધિકારી ફરજ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। ગેરકાયદે પાણી કનેક્શન કાપવા ગયા હતા અધિકારી, જેને લઈને સરપંચના ભાઈએ અને સરપંચના પરિવારજનોએ બાખડ્યા હતા અને એના પરિવારજનો દ્વારા અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે। સરપંચ પરિવારે ધમકી પણ આપી હોવાના આરોપ લાગી રહ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। જોકે અધિકારીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। હવે પોલીસ આ મામલે તપાસ પણ કરશે। હુમલો કરે સરપંચનો ભાઈ, લોદરા સરપંચનો ભાઈ હુમલો કરે છે। આ સાહેબ ઉપર હુમલો કરે છે, લોદરા સરપંચનો ભાઈ છે। આ સરપંચનો છોકરો આ બધા હુમલો કરે છે। સાહેબ ઉપર હુમલો કર્યો। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા વિષ્ણુ ઠાકુર જોડાઈ ગયા છે। વિષ્ણુ, આ સમગ્ર મામલો શું હતો? અધિકારી ફરજ દરમિયાન તેઓ હુમલો કરવામાં આવ્યો છે તેમના પર? ચોક્કસથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી સરકારી તંત્રને કાયદો વ્યવસ્થાને શરમસાર કરતી ઘટના સામે આવી છે। જેમાં સાંતલપુર તાલુકાના બોરુડા અને ચારંડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોને પીવાનું પાણી મળી ન રહ્યું હતું। તેની સતત ફરિયાદો પાણી પુરવઠા વિભાગને મળી રહી હતી। આ ફરિયાદના આધારે પાણી પુરવઠાના મદદનીશ ઇજનેર પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા ત્યારે હોટલ પર ગેરકાયદેસર જોતો મોટા ખુલાસો થયો હતો। જેમાં લોદરા ગામના સરપંચના ભાઈ પ્રકાશ ઠાકોરે પોતાની હોટલ પર મુખ્ય લાઇનમાંથી 10 ઇંચની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર 3 ઇંચનું મોટું કનેક્શન લઈ રાખ્યું હતું, જેના કારણે આગળના ગામોમાં પાણી પહોંચતું ન હતું। જ્યારે અધિકારી પોતાની ટીમ અને પોલીસના પ્રોટેક્શને સાથે આ ગેરકાયદેસર કનેક્શન કાપવા ગયા ત્યારે સરપંચના ભાઈ પ્રકાશ ઠાકોર અને તેમના પુત્ર અને અનેક લોકો ઉશ્કેરાઈ ગયા હતા। આ મદદનીશ ઇજનેરને માર મારવામાં આવ્યો। નવાઈની વાત છે કે જ્યાં હાજર પોલીસ કાફલાની સામે જ પિતા પુત્રએ મદદનીશ ઇજનેરને લાફા પણ ઝીકી દીધા હતા। નાયબ કાર્યપાલક ઇજનેરની એસવી એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ સરપંચ પરિવારો અગાઉથી જે પોતાની રાજકીય વર્ગના ધમકી બતાવીને આપતો હતો, આજે પણ કનેક્શન કાપતી વખતે સાંસદ છે પાટણ છે તેમની પણ ભરતસિંહ ડાભીની પણ ધમકી આપી હતી કે જે અને ધમકી આપવા જતા। જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।